આપણે ત્યાં સામાજિક સમરસતાની બહુ વાતો થાય છે, પણ સામાજિક સમરસતા જેટલી જરૂરી છે તેટલી જ સમાજ સુધારણાની પણ જરૂરિયાત છે. અને સમાજ સુધારણાની વાત કરવામાં આવે તો અત્યારે રબારી સમાજ એ સૌથી આગળ પડતો સમાજ છે. રબારી સમાજ એટલે ગાયો ભેંસો માલ ઢોર રાખતો સમાજ. પણ એ સમાજે સમયાંતરે પોતાનામાં સુધારણાઓ લાવ્યા અને જે સમાજે ગરીબ અને પછાત હતો એ સમાજ આજે ક્યાંક સામાજિક રીતે આગળ છે, આર્થિક રીતે આગળ છે, ક્યાંક પૈસા પાત્ર થઈ ગયો છે, ક્યાંક સમાજની અંદર એકતા પણ વધી છે. પણ જ્યાં પૈસો આવે, જ્યાં વૈભવ આવે, ત્યાં ખોટા ખર્ચાઓ બહુ આવતા હોય છે કે ભાઈ વ્યક્તિ પાસે પૈસા આવ્યા તો હવે ભવ્યથી ભવ્ય લગ્ન કરવા, ભવ્યથી ભવ્ય મામેરું ભરવું અને ભવ્યથી ભવ્ય ખર્ચો કરવો, એ એક વસ્તુ એ સમાજની અંદર આવતી હોય છે અને આ દરેક સમાજની અંદર થાય છે. ત્યારે આગળ પડતો રબારી સમાજ એ હર હંમેશ સમાજ સુધારણાના કામો એ કરતો આવ્યો છે કે ભાઈ સમાજમાંથી કુરિવાજો, કુપ્રથાઓ, ખોટા ખર્ચા, ખોટા દેખાડા એ કેવી રીતે ઓછા થઈ શકે તેના માટે કામ કરીએ. અમદાવાદના સોલાની અંદર આગામી તારીખ 29/12ના રોજ એક મહાસંમેલન એ રબારી સમાજ યોજી રહ્યો છે. અને આ મહાસંમેલન એ કોઈ શક્તિ પ્રદર્શન નહીં કે કોઈને બતાવી દેવું કે કોઈનો વિરોધ કરવા માટેનું મહાસંમેલન નહીં, પણ રબારી સમાજમાં જે ખોટી પ્રથાઓ છે, જે ખોટા કુરિવાજ છે, જે ખોટા ખર્ચાઓ અને ખોટા દેખાડા થઈ રહ્યા છે, એ દેખાડાઓને કેવી રીતે બંધ કરવા તેના માટે મહાસંમેલન યોજાવાનું છે. જોકે તેના માટે થઈ અને સોલામાં રબારી સમાજના આગેવાનોની 200 જેટલા લોકોની એક મિટિંગ મળી. થાય છે આમાં એવું કે કોઈ કરોડપતિ કે લાખોપતિ વ્યક્તિ એ ખર્ચો કરે છે, એ જોરદાર મામેરું કરે છે, જોરદાર લગ્ન કરે છે, જોરદાર કાર્યક્રમો કરે છે. રબારી સમાજમાં મામેરું, બાબરી, આ તે ઘણા બધા સામાજિક કાર્યક્રમો છે. અત્યાર સુધી આ બધા કાર્યક્રમો કેવી રીતે યોજાતા હતા? તો કે ભાઈ શાંતિથી યોજાતા, ભાઈ બહેનને ઘરે જઈને મામેરું આપી દેવાનું. પરંતુ હવે એમાં ભવ્યતા આવી છે, વૈભવ આવ્યો છે કે જોરદાર ગાડીઓ સાથે જવું, બેનને લાખો રૂપિયા, કરોડો રૂપિયા આપવા હોય ને આપવા એનો વાંધો નથી, પણ મોટા માણસ જે પરિસ્થિતિનું નિર્માણ કરે એને નાનો માણસ એ ફરજિયાત ફોલો કરતો હોય છે. આ સમાજનો, આ દુનિયાનો નિયમ છે. કોઈ પૈસાવાળા વ્યક્તિ એની બેનને 1 કરોડ રૂપિયાનું મામેરું ભર્યું, પણ એની જગ્યાએ એક સામાન્ય માણસ છે જેની પાસે 10,000 નથી, એ માણસ પણ પેલાને જોઈને એની બેનને લાખ રૂપિયાનું મામેરું કરવા માટે તૈયારી દર્શાવે છે અને એ મામેરું કરે છે. દીકરીના લગ્ન થયા તો કોઈ બાપે દીકરીને 25 તોલા સોનું કે 50 તોલા સોનું કરાવી દીધું, પણ એ જ રબારી સમાજ કે કોઈ અન્ય સમાજનો એક ગરીબ બાપ પણ છે કે જેની પાસે એની દીકરીને આપવા માંડ 1 કે 2 તોલાનો માંડ વેત છે, પરંતુ એમ છતાં પણ એ શરમનો માર્યો 20-25 તોલા દાગીનો આપશે. અને ના આપે તો એ વ્યક્તિની સમાજમાં ટીકાઓ કરવામાં આવે, એ વ્યક્તિની 4 જગ્યાએ વાતો થાય. પણ રબારી સમાજ એવું નક્કી કર્યું કે આ કુપ્રથા, આ સમાજની જે વ્યવસ્થા ગોઠવાણી છે આમાંથી બહાર આવવું પડશે ભાઈ. અને એટલા માટે જ જે આગામી 29 તારીખ છે તેને લઈ અને એક રબારી સમાજ સુધારણા પરિષદ અમદાવાદ, રબારી સમાજ દ્વારા કુરિવાજ અને ખોટા ખર્ચ બંધ કરવા બાબતે એક મિટિંગ યોજાઈ. તારીખ 22ના રોજ અમદાવાદના સોલા ભાગવત ખાતે રબારી સમાજની બંધારણ સમિતિની કોર કમિટીની સભ્યો અને સમાજના અગ્રણીઓ દ્વારા એક મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ. અને આ મિટિંગની અંદર 29/12ના રોજ સોલા ખાતે યોજાનાર બંધારણ સુધારણા મહાસંમેલન આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને સમાજમાં ચાલતા કુરિવાજો, ખોટા ખર્ચને નિયંત્રિત કરવા માટેના વિવિધ મુદ્દાઓ અને વિસ્તૃત મંતવ્યો અંગે ચર્ચા યોજાઈ હતી. અને મહાસંમેલન આયોજન અને નવા બંધારણની તૈયારી, મિત્રો રબારી સમાજે નવું બંધારણ લઈ આવી રહ્યું છે અને એના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. અને 200 જેટલા ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી અને પોતાના મંતવ્યો રજૂ કર્યા. નવા બંધારણની એટલે જરૂર છે ભાઈ, મોંઘવારી દિન પ્રતિદિન વધી રહી છે,
તમે કોઈ પણ જગ્યાએ જેટલું કરો એટલું ઓછું પડે. કદાચ તમે લગ્નમાં કરોડ વાપરો, 10 કરોડ વાપરો કે 100 કે 500 કરોડ વાપરો તો પણ વાપરી શકાય. પણ તમારું જોઈએ ને, નાનો માણસની પીડા વધે છે. કોઈ પાસે છે, કોઈ પાસે નથી. કોઈ એવા પણ વ્યક્તિ છે કે તે દેખાય મોટા છે પણ અંદરથી એની પરિસ્થિતિ આર્થિક રીતે યોગ્ય નથી, પરંતુ એમ છતાં પણ એ વ્યક્તિને લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. રબારી સમાજ જે બંધારણો, જે નિયમો લઈને આવી રહ્યો છે, એ નિયમો માત્ર રબારી સમાજ નહીં પરંતુ દેશના, ગુજરાતના તમામ સમાજો માટે બંધારણની જરૂર છે કે ખોટા ખર્ચ, ખોટા દેખાડા, ખોટી માન્યતા, કુપ્રથા, આ બધામાંથી બહાર આવવાની જરૂર છે. ભાઈ, જરૂરી શું છે? તો યોગ્ય શિક્ષણ, સારી કેળવણી. તમારા બાળકોને સારું શિક્ષણ આપો. એના શિક્ષણ પાછળ તમે પૈસાનો ખર્ચ કરો તો એ ખર્ચ ખૂબ જરૂરી છે. રબારી સમાજ એ શિક્ષણ સંકુલો બનાવી રહ્યો છે અને એક અવેરનેસ લાવી રહ્યો છે. એટલે બાળકોમાં શિક્ષણ આવે, તમારા દીકરા દીકરીઓની યોગ્ય કેળવણી થાય. જે નાની ઉંમરોમાં લગ્નો કરી દેવામાં આવે છે એ લગ્નો બંધ થાય. કમસે કમ દીકરો કે દીકરી એ 22-25 વર્ષના હોય અને સમજણા હોય અને ત્યારે તેના લગ્ન થાય એ ખૂબ જરૂરી છે, જેથી કરીને છૂટાછેડા કે જે છૂટું કરવાનું થાય અને એની પાછળ 25-50 લાખ રૂપિયાનો જે ખર્ચ સમાજોની અંદર થઈ રહ્યો છે એ ખર્ચ બંધ થાય એ ખૂબ જરૂરી છે. યોગ્ય કેળવણી, સારું શિક્ષણ, સારું આરોગ્ય, આ બધી વસ્તુ એ જરૂરી છે. જે કોઈ જગ્યાએ કોઈ બનાવ બને અને લોકો આખો દિવસ પાડીને ત્યાં બેસી રહે, પછી એની ભલે પરિસ્થિતિ એ ન હોય, પણ આ બધી વસ્તુઓ એ સુધારણાની ખૂબ જરૂરી છે. રબારી સમાજની જે પહેલ છે એને મારા લાખ લાખ વંદન છે. તમારું શું માનવું છે એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. અને તમારા કોઈ સમાજ સુધારણા માટેના કોઈ તમારી કમેન્ટ હોય, કોઈ સૂચનો હોય તો ખાસ કમેન્ટ સેક્શનમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.